વિરામ પહેલાં આપણે કોવિડની ચર્ચા કરતા હતા અને જાણકારો માની રહ્યા છે કે કોવિડ ભારતને એટલી અસર નહીં કરે, એક રાહતના સમાચાર છે. પરંતુ આ તમામની વચ્ચે છેલ્લા 2 મહિનાથી ઓરીના કેસ વધી રહ્યા છે. ઓરી ભૂતકાળની અંદર અનેક લોકોએ રસી લીધેલી છે અને આપણે ઓરીથી બચ્યા પણ છીએ, પરંતુ છેલ્લા 2-4 મહિનાની અંદર સતત જોવા મળી રહ્યું છે કે ઓરીના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 2 મહિનામાં રાજ્યની અંદર જબરદસ્ત વધારો છે ઓરીના કેસમાં. નવેમ્બર મહિનામાં 1650 ઓરીના કેસ નોંધાયા છે, જે પૈકી રાજ્યમાં 9ના મૃત્યુ થયા છે. નવેમ્બરમાં સૌથી વધુ બાળકોના મૃત્યુ થયા હોય તેવા રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા સ્થાને છે. સમગ્ર દેશમાં નવેમ્બર મહિનામાં 10,416 બાળકોને ઓરી થયા અને 40 બાળકોએ જીવ ગુમાવ્યો. એટલે કે જે કેસ છે ઓરીના તેની વાત કરી લઈએ તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ 3,075 કેસ નોંધાયા, જે પૈકી 13ના મૃત્યુ થયા. ઓરીના સૌથી વધુ કેસ ઝારખંડમાં થયા છે અને બીજા નંબરનું ઝારખંડ છે અને ગુજરાત ત્રીજા સ્થાને છે. અમદાવાદના દવાખાનાઓમાં ઓરીના દર્દીઓ માટે ખાસ કરીને બાળકોમાં થતા હોય છે, એટલે અનેક વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે. દર્દીઓથી ઉભરાતા પણ વોર્ડ દેખાઈ રહ્યા છે. એક સપ્તાહમાં 24 બાળકો અમદાવાદમાં રોગની આ ઝડપેટમાં આવી ચૂક્યા છે. આ સ્થિતિમાં આરોગ્ય પ્રશાસન જબરજસ્ત એક્શનમાં આવ્યું છે અને જે અંતર્ગત ઓરીના કેસો વધતા અમદાવાદમાં છેલ્લા 20 દિવસમાં 70,000 બાળકોને રસી આપવામાં આવી છે. હેલ્થ વિભાગ તરફથી જબરજસ્ત સર્વેલન્સ અને વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઈ છે. આ વર્ષે અત્યાર સુધીમાં ઓરીના 437 કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે. સતત વધી રહેલા કેસને લઈ થોડા સમય પહેલાં કેન્દ્રની આરોગ્યની ટીમ પણ અહીંયા મુલાકાતે આવી ચૂકી હતી. ત્યારે ફરી એકવાર ઓરી જ્યારે માથું ઉંચકી ચૂક્યું છે ત્યારે તે પાછળના કારણો જાણવા જરૂરી છે. કેવી રીતે બચી શકાય એ જાણવું જરૂરી છે. આપણા બાળકોને ઓરીથી કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ એ જરૂરી છે. ઓરીની કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધામાં ન આવીએ એ જાણવું અને સમજવું પણ જરૂરી છે. વૈજ્ઞાનિક રીતે કેવી રીતે ઓરી ઉપર કંટ્રોલ રાખી શકાય એ સમજવું જરૂરી છે. મને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા થવી જોઈએ, એક્સપર્ટ સાથે વાત કરવી જોઈએ. મારી સાથે ડૉક્ટર સ્નેહલ જોડાયા છે, બાળરોગોના નિષ્ણાત છે, અને ડૉક્ટર હાર્દિક પટેલ જોડાયા છે, તેઓ પણ બાળરોગોના નિષ્ણાત છે. ડૉક્ટર સ્નેહલ, તમારી જોડેથી પહેલાં જાણી લઉં, અમદાવાદની શું સ્થિતિ છે ઓરીને લઈને, ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલ? રોનકભાઈ, છેલ્લા 3 થી 4 મહિનામાં ઓરીએ માથું ઊંચક્યું છે અમદાવાદમાં. કારણ છેલ્લા 4 વર્ષ પહેલાં સરકારે MR કેમ્પેન યોજેલો, જબરજસ્ત સક્સેસફુલ હતું. એના પછી ઓરી અમે ઓલમોસ્ટ નાબૂદ થયા જેવું દેખાતું હતું, બહુ જ ઓછા કેસીસ દેવા મળતા હતા. પણ જેવું કોવિડ આવ્યું, કોવિડ બિહેવ લાઈક ફાધર, પેલો કડક ફાધર હોય, સહેજ આગો પાછો થાય એટલે પેલા તોફાની છોકરાઓ બધા ચડી બેસે. એટલે આ વખતે જેવું કોવિડ આગુ પાછું થયું, વર્લ્ડ ઓવર, આખા નોટ ઇવન ઇન ઇન્ડિયા, આખા વર્લ્ડ ઓવર બધે ઓરી ના આઉટબ્રેક્સ બધે જોવા મળે છે. મુખ્ય કારણ વેક્સિનેશન લેબ્સ. જ્યારે કોવિડ હતું ત્યારે લોકડાઉન પુષ્કળ લાંબુ ચાલ્યું. પેશન્ટ્સ, બાળકો વેક્સિન માટે જઈ નહોતા શકતા, જતા હતા તો મળતી નહોતી. લાંબુ ચાલવાના લીધે એક આખો પુલ ઊભો થયો અનવેક્સિનેટેડ છોકરાઓનો. ઘણા બધા છોકરાઓ, ખાસ કરીને જે સ્લમ્સમાં અથવા ઓવરક્રાઉડેડ એરિયામાં જે માલન્યુટ્રિશ્ડ હતા, કુપોષિત હતા, એવો આખો એક પુલ ઊભો થયો જે અનવેક્સિનેટેડ હતા. માટે આ બધા જ અનવેક્સિનેટેડ છોકરાઓને એક વખત ઇન્ફેક્શન લાગ્યું એટલે ફટાફટ આખા ઘણા બધા એરિયાઝમાં અમદાવાદમાં આ સ્પ્રેડ થયું છે. સ્નેહલ, આપ જોડાયેલા છો. ડૉક્ટર હાર્દિક, આપણી જોડેથી જાણવું છે, જે રીતે સ્નેહલ વેક્સિનેશનની વાત કરી રહ્યા હતા, એક્ઝેક્ટલી કેવી રીતે વેક્સિન લેવું જોઈએ, કઈ ઉંમરે વેક્સિન લેવું જોઈએ અને વેક્સિનની શું કોઈ સાઈડ ઇફેક્ટ હોય છે? યુઝ્યુઅલી રોનકભાઈ, મિઝલ્સની વેક્સિનનો બહુ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે જે IAP અને ગવર્મેન્ટે બનાવ્યો છે, એટલે કે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ. અને એમાં પર્ટિક્યુલર બાળક જન્મે ત્યારે 9 મહિના કમ્પ્લીટ થાય ત્યારે ફર્સ્ટ વેક્સિનનો ડોઝ આપવામાં છે, જેને મિઝલ્સનો ડોઝ કહેવાય છે, જે MMR એટલે મિઝલ્સ, મમ્સ અને રૂબેલા એક કોમન સાઇટ સાથે આપવામાં આવે છે. અને વિટામિન એનું સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે. અને એનો બુસ્ટર ડોઝ છે 15 મંથ્સ એટલે 15 મહિને આપવામાં આવે છે. અને એનું સેકન્ડ બુસ્ટર ડોઝ છે 5 વર્ષની ઉંમરે આપવામાં આવે છે. જે આ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે, દરેક મા બાપે ફોલો કરવો જોઈએ. અને જે તમારો બીજો ક્વેશ્ચન છે કે વેક્સિનની સાઇડ ઇફેક્ટ, યુઝ્યુઅલી મેજર કોઈ વેક્સિનની સાઇડ ઇફેક્ટ નોટિફાયેબલ નથી થતી, એક્સેપ્ટ ફીવર, કે બાળકમાં કદાચ ફીવર આવી શકે, તાવ આવી શકે,
પણ એ પણ સિમ્પલી જે પેરાસિટામોલ મેડિસિન્સ હોય છે એ આપી શકાય અને એનાથી કંટ્રોલ કરી શકાતો હોય છે. એટલે મેજર કોઈ સાઇડ ઇફેક્ટ નથી જોવા મળતી હોતી. અને જ્યારે આઉટબ્રેક થાય એવી કન્ડિશનો જે આ વખતે થયો છે તે એની અંદર આપણે ઓવર કવરેજ કરીને પણ વેક્સિનેશન કરી શકીએ છીએ કે જેથી આપણે વધારેમાં વધારે પોપ્યુલેશન અનવેક્સિનેટેડ જે બાળકો છે એને આપણે પ્રોટેક્ટ કરી શકીએ. ડૉક્ટર સ્નેહલ, તમારી જોડેથી જાણવું છે, ઓરીને લઈને અનેક પ્રકારની અંધશ્રદ્ધાઓ પણ હોય છે. એક્ઝેક્ટલી ઓરીની ટ્રીટમેન્ટ શું હોય છે, ઓરીને આઈડેન્ટિફાય કેવી રીતે કરવો અને ડૉક્ટર પાસે કયા સ્ટેજે પહોંચવું? ઓરીને માતાજી કરીને આપણે અંધશ્રદ્ધાથી વર્ષોથી લોકો આઈડેન્ટિફાય કરે છે. ઇટ ઇઝ અ સિમ્પલ વાયરલ કોરોના જેવો જ વાયરસનો એક ચેપ છે, રાઈટ. એ શ્વાસોશ્વાસથી ફેલાય છે એકબીજાને, ઓવરક્રાઉડિંગમાં વધારે ફેલાય છે. લક્ષણોમાં પ્રોડ્રોમથી ચાલુ થાય, પહેલાં થોડાક દિવસ થોડોક ફીવર આવે, 1-2 દિવસ, મોઢું લાલગુમ થઈ જાય, આંખો લાલગુમ થઈ જાય, નાકમાંથી પાણી નીકળે, આંખમાંથી પાણી નીકળે, ફોલોડ બાય પછી ફીવર હાઈગ્રેડ થાય, આખા શરીરે રેશ નીકળે, અમે મેક્યુલોપેપ્યુલર રેશ કહીએ, બિગિન થાય કાનની પાછળ, પછી ફેસ ઉપર અને પછી આખા શરીરે એ રેશ સ્પ્રેડ થાય. ટિપિકલ આ ક્લિનિકલ ડાયગ્નોસિસ છે. આમાં કોઈ લેબોરેટરી રિપોર્ટની જરૂર પડતી નથી હોતી. બાળકને જોઈને જ ખબર પડે કે આને મીઝલ્સ છે. જોડે જોડે પુષ્કળ ખાંસી આવે, બાળક ખાવા પીવાનું ઓછું કરી શકે, ડાયરિયા વોમિટિંગ થઈ શકે. 5મા-6ઠ્ઠા દિવસે લગભગ રેશ ધીમે ધીમે ઘટે, રેશ ઘટે એટલે ફીવર પણ ઘટી જાય, તાવ પણ ઓછો થઈ જાય. ખાંસી આમાં ઓરીમાં થોડીક લાંબી ચાલતી હોય છે. યુઝ્યુઅલી આ ક્લિનિકલ ડાયગ્નોસિસ છે. આમાં કોઈ લેબોરેટરીના રિપોર્ટોની જરૂર પડતી નથી હોતી. ડૉક્ટર સ્નેહલ, શું આ બાળકોમાં જ થાય કે ઉંમરવાળા લોકોમાં પણ થતી હોય છે ઓરી? યુઝ્યુઅલી 1 થી 3 વર્ષના બાળકોમાં ઓરી વધારે જોવા મળતું હોય છે. જોકે આ વખતના આઉટબ્રેકમાં અમને બંને એક્સ્ટ્રીમ્સ જોવા મળ્યા છે. 5-6 વર્ષ સુધીના મોટા બાળકો અને સરપ્રાઇઝિંગલી લોએસ્ટ એજ ગ્રુપ શારદાબેનમાં કદાચ અમારી હોસ્પિટલમાં 5 થી 6 મહિનાનું બાળક પણ હતું. એટલે લેસ દેન 9 મંથ્સમાં પણ આ વખતે ઓરી આ આઉટબ્રેક દરમિયાન જોવા મળે છે. યુઝ્યુઅલી 1 થી 3 વર્ષના બાળકોમાં વધારે ઓરી જોવા મળે. ડૉક્ટર, શું કારણ કે ઓરીના કારણે મૃત્યુના કેસ પણ નોંધાવા લાગ્યા છે? મોટે ભાગે મોડા હોસ્પિટલ પહોંચવું, અંધશ્રદ્ધા આના માટે રિસ્પોન્સિબલ છે. ઓરીની કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી, પણ ઇઝીલી ટ્રીટેબલ કન્ડિશન છે. એમાં જનરલ કન્ડિશન જ મેન્ટેન કરવાની હોય છે. બાળકનું ન્યુટ્રિશન, ફ્લુઇડ્સ, બોડી ફ્લુઇડ્સ, ન્યુટ્રિશન અને ઇન્ફેક્શન ન લાગે એનું પ્રિકોશન લેવાનું હોય છે. પણ અંધશ્રદ્ધાના લીધે લોકો માતાજી સમજી અને લીમડાથી નડાવાનું વગેરે કરી 5-6 દિવસ ઘરે રાખી પછી કોમ્પ્લિકેશન થાય ત્યારે હોસ્પિટલ દોડે છે. મુખ્ય કારણ આ જ છે. અધરવાઇઝ ઓરીમાં મેનેજ કરવું બહુ સહેલું હોય છે. ડૉક્ટર હાર્દિક, આપની જોડેથી જાણવું છે, એક્ઝેક્ટલી ટ્રીટમેન્ટ કયા પ્રકારની હોય છે અને ખાસ કરીને બીજું એ પણ જાણવું છે કે શું ઓરી ચેપી રોગ છે અને પરિવારમાં કોઈને ઓરી થયું હોય તો શું શું કાળજી રાખવી જોઈએ? રોનકભાઈ, આ પર્ટિક્યુલર આ રોગ વિશે એવું કહેવામાં આવે છે કે હાઈલી કોન્ટીજિયસ છે અને વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝ છે. હાઈલી કોન્ટીજિયસ મતલબ આ કોરોના કરતાં પણ વધારે ચેપી રોગ છે. અને પણ એમાં સારી વસ્તુ, જો તમે વેક્સિન આપી દીધી હોય ટાઈમલી, જે પ્રોટોકોલ છે એ પ્રમાણે, તો એને ડેફિનેટલી આ રોગને પ્રિવેન્ટ પણ કરી શકાય છે. હવે સપોઝ માનીએ કે જો રોગને આપણે છીનો થાય છે, મટાડવું છે, તો સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બાળકને આઇસોલેશનમાં લેવું પડશે, જે આપણે કોવિડમાં પણ કરતા હતા, કે જેમાં આ બાળકને બીજા કોઈ બાળકોનો કોન્ટેક્ટમાં ના આવવા દેવું જોઈએ. તો એ ઘણા બધા બાળકોને એક સાથે ઇન્ફેક્શન આપી શકે છે. તો આઇસોલેશન એ ફર્સ્ટ પ્રોટોકોલ છે. બીજું, જે સ્નેહલભાઈ કહ્યું પ્રમાણે સપોર્ટિવ મેનેજમેન્ટ મેઇન એનો રોલ છે, કે જેમાં બેઝિક ટ્રીટમેન્ટમાં આઈવી ફ્લુઇડ્સ એટલે સલાઇન્સ આપવામાં આવે છે, બેઝિક સપોર્ટિવ મેડિસિન્સ આપવામાં આવે છે, કદાચ ખંજવાળ આવે, રેશિસ એના પર લગાવવાની ક્રીમ આપવામાં આવે છે, અને પ્લસ એનું હાઇડ્રેશન વધારે મેન્ટેન કરવામાં આવે છે. અને તાવ માટે રાઉન્ડ ધ ક્લોક એન્ટીપાયરેટિક એટલે તાવની દવાઓ આપવામાં આવે છે, જેથી કંટ્રોલ કરી શકાય. અને બાળકોમાં વિટામિન એનું સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે. બેઝિકલી વિટામિન એટલા માટે આપવામાં આવે છે કે જે લોકોમાં વિટામિન એની ડેફિશિયન્સીઓમાં એમાં આ રોગ વધારે સિવિયર ફોર્મમાં વકરી શકે છે. તો એટલા માટે એ વખતે વિટામિન એના સપ્લિમેન્ટ્સ પણ સાથે સાથે આપવામાં આવે છે. અને રહી વાત સિવિયર ફોર્મમાં, કોઈક વખત એવું બને છે કે આ જે રોગ છે એમાં 2 to 3% કેસીસમાં જો ચાઇલ્ડનું ન્યુટ્રિશન ઓછું હોય અથવા તો ઇમ્યુનિટી પુઅર હોય અથવા તો વિટામિન એ ડેફિશિયન્સી હોય, તો સિવિયર ફોર્મ એટલે કે બાળકમાં એના ચીનો ફેફસા સુધી પહોંચીને ન્યુમોનિયા કરી શકે છે, અથવા તો મગજ સુધી પહોંચે તો એન્કેફેલાઇટિસ કરી શકે છે, એટલે કે મગજ ઉપર સોજો લાવીને બાળકને ખેંચ આવીને ભાન ઓછું થાય, અથવા ઘણીવાર હૃદય સુધી અસર આવે તો માયોકાર્ડાઇટિસ થાય છે. તો આ બધા કન્ડિશનમાં ક્રિટિકલ કેર યુનિટમાં બાળકને શિફ્ટ કરીને પર્ટિક્યુલરલી જે અંગો વાઇઝ દરેક વસ્તુની સારવાર કરવામાં આવે છે. એમાં ઘણી વખતે વેન્ટિલેટરનો સપોર્ટ, હૃદયની દવાઓ અને મગજની દવાઓનો સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે.
અને સેકન્ડ થિંગ વસ્તુ વાત કરીએ, જે તમારો ક્વેશ્ચન છે કે પ્રિવેન્ટ કેવી રીતે કરી શકાય, એમાં ડેફિનેટલી વેક્સિનનો બહુ જ મોટો રોલ છે. જે સ્નેહલભાઈ કહ્યું પ્રમાણે ઘણી બિકોઝ ઓફ અંધશ્રદ્ધાઓની કારણે મા બાપ વેક્સિનેશન માટે નથી જતા હોતા, અને જે પર્ટિક્યુલર લાસ્ટ 2 યર્સમાં જોવા મળ્યું કે જે કોવિડ હતો એની કારણે લોકો થોડા લેક્સ થયેલા હતા, બહાર જવાનું ટાળતા હતા, અને જે વેક્સિનેશનમાં જે આપણો સ્ટાફ હતો, જે ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું, એ કોવિડમાં વધારે બિઝી હતું. એ સમયે ઘણા બધા પેરેન્ટ્સે પોતાના બાળકોને વેક્સિન નથી મુકાવી. પર્ટિક્યુલર હમણાં જે ડેટા આવ્યા વર્લ્ડના કે 61 મિલિયન લોકો કોવિડથી અનપ્રોટેક્ટેડ રહ્યા છે. તો એ બધા બાળકોની કારણે આજે અત્યારે વર્લ્ડમાં આઉટબ્રેક જોવા મળ્યો, એ એની કારણે જોવા મળ્યો છે. તો ડેફિનેટલી અમારી એક નમ્ર વિનંતી મા બાપને હશે કે પ્લીઝ તમારા બાળકનું કોવિડ આ જે વેક્સિનેશન જે છે મિઝલ્સનું એ પ્રોપર સમયસર કરાવો અને ડૉક્ટરની ગાઈડલાઇન્સ પ્રમાણે કરાવો. ડૉક્ટર સ્નેહલ, 2 વાતો જાણવી હતી, કેમ કે આપે કહ્યું કે બાળકોમાં ઓરી થતું હોય છે, બાળકો વધુ એનાથી સંક્રમિત થતા હોય છે. નાનું બાળક ડરી પણ જતું હોય, કદાચ કહી પણ ન શકે, સમજી પણ ન શકે. તો જ્યારે આપણા બાળકને ઓરીના લક્ષણો દેખાય તો એક સાદી લેમેનની ભાષામાં, જો આપ ડૉક્ટર છો, આપ પરિવારના બાળકને સમજાવી શકો, પણ સાદું સરળ પરિવાર કે જે મેડિકલ સાયન્સને જાજુ જાણતું નથી, એ બાળક સાથે કેવા પ્રકારનું બિહેવ કરે એક એ જાણવું હતું. બીજું એ ડૉક્ટર જાણવું હતું સ્નેહલ કે કોવિડની અંદર હતું કે ભાઈ 14 દિવસ થયા, એકવાર ટેસ્ટ કરાવી લો, તમે રિકવર થયા, તમે કામ ધંધે લાગી શકો. તો ઓરીથી રિકવર થયેલા બાળકને કેવી રીતે આઈડેન્ટિફાય કરાય, અને કેમ કે જો એ ચેપી છે તો એને ફરી એકવાર આઇસોલેશનની બહાર કેવી રીતે લાવી શકાય અને ક્યારે? ઓરી દર વખતે કંઈ સિરિયસ હોવું જરૂરી નથી. કોઈ પણ ફીવરી રેશ અત્યારે આઉટબ્રેકમાં પેરેન્ટ્સને એક જ ઇન્સ્ટ્રક્શન, તાવ સાથે દાણા નીકળે, રેશ નીકળે, ખબર પડે કે ન પડે, ડૉક્ટર પાસે જતા રહેવું. જો બાળક સરસ ઓરડી લેતું હોય, વોમિટિંગ ના હોય, ડાયરિયા ના હોય, તો ઇવન ઓપીડી બેઝ ઉપર ઘરે દવાથી પણ મટી શકે. એમાં દાખલ કરવાની દર વખત જરૂર હોતી નથી, પેનિક થવાની જરૂર નથી હોતી. શ્વાસ ચડે, હાંફે બાળક, દૂધ ના પીતું હોય બરાબર, પાણી ના પી શકતું હોય, ઊંઘમાં રહેતું હોય, થોડું ડ્રાઉઝી રહેતું હોય, ખેંચ આવે, તો તરત હોસ્પિટલમાં જઈને દાખલ કરવું પડે. આ ઓરીના લક્ષણો છે, આમાં બહુ પેનિક થવાની જરૂર નથી હોતી. ટાઈમલી પહોંચી જઈએ તો યુઝ્યુઅલી ઓરીની ટ્રીટમેન્ટ બહુ સરળ હોય છે. પણ ઓરીથી બાળક રિકવર થઈ ગયું, અમારે વેક્સિન ચાલુ કરી છે ગવર્મેન્ટે અત્યારે. જી, ઓરીથી બાળક રિકવર થઈ ગયું છે, ફરી સ્કૂલ મોકલી શકાય, ફરીથી એના સહાધ્યાયીઓ અથવા મિત્રો સાથે રમી શકીએ અને બહાર મોકલી શકીએ, એ કેવી રીતે સમજવું? યુઝ્યુઅલી 5મા 6ઠા દિવસે રેસ્ટ જતા રહે, તાવ પણ જતો રહે, પણ બાળકની ઇમ્યુન સિસ્ટમ આમાં લગભગ 6 અઠવાડિયા સુધી ડાઉન રહેતી હોય છે. એટલે બાળકને સ્કૂલે તો મોકલી શકાય જો બાળકને ખાંસી, તાવ ના હોય, ખોરાક લેવાતો હોય, ફ્લુઇડ્સ લેવાતા હોય, બાળક રમતું હોય, તો સ્કૂલ મોકલવામાં કંઈ વાંધો નથી. રેસ્ટના 4 દિવસ પછી બાળક નોન ઇન્ફેક્શસ થઈ જાય છે, બીજાને ચેપ લગાડતો નથી. પ્રોવાઇડેડ બાળક સરસ ખાતું પીતું હોય તો સ્કૂલો મોકલવામાં વાંધો નથી. મેઇન વસ્તુ 2 થી 3 મહિના સુધી બાળકનું ન્યુટ્રિશન પ્રોપર ધ્યાન રાખવું પડે, કારણ કે આ દરમિયાન બીજા ઇન્ફેક્શન લાગવાની પુષ્કળ શક્યતા રહેતી હોય છે, કારણ કે બાળકને ઇમ્યુનો સપ્રેશન એટલે કે એની રોગ પ્રતિકારક શક્તિ મિઝલ્સ પછી ઘટી જતી હોય છે. એટલે મિઝલ્સ મટ્યા પછી, ઓરી મટ્યા પછી 1-1.5 મહિના 2 મહિના સુધી ઘરનો ખોરાક, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ વધારે ખવડાવવા, પણ સ્કૂલે આરામથી મોકલી શકાય જો બાળક ખાતું પીતું હોય તો. ડૉક્ટર હાર્દિક, અંત તરફ જોયું પહેલાં છેલ્લે તમારી જોડે જાણી લેવું છે, સ્થિતિ ક્યારે સામાન્ય થશે? શું ઓરી કાબૂમાં આવી જશે વેક્સિનેશન વધવાના કારણે, કે હજુ પણ સ્થિતિ બગડશે? ડેફિનેટલી રોનકભાઈ, જો પબ્લિક થોડી જાગૃત થાય રોગ વિશે અને પોતે જ જો સિમ્ટમ્સ જ્યારે પણ કોઈ બાળકને આવે આ સ્ટેજે કે જેમાં રેશિશ નીકળે કે તાવ આવે, એટલે કે દાણા નીકળે, તાવ આવવા લાગે, બાળકને શરદી ખાંસી થાય, જો તરત બાળકના ડૉક્ટરનો સંપર્ક કરીને ટ્રીટમેન્ટ લેવા લાગે તો, અને એ બાળકને જો આઇસોલેટ કરી દેવામાં આવે ઇમિડિયેટલી, અને આવું જો મેજર ગ્રાઉન્ડ લેવલે કરવામાં આવે તો યુઝ્યુઅલી ઇમિડિયેટલી આના ઇફેક્ટ આવવાની શક્યતા, ચાન્સીસ મેક્સિમમ છે, જેથી બીજું મોટું ક્રાઉડ અફેક્ટ ના થાય. આ એક ઇમ્પોર્ટન્ટ રસ્તો છે જે રીતે આપણે વે આઉટ કરી શકીએ. બીજી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે કે વેક્સિનેશન, જે અનપ્રોટેક્ટેડ પોપ્યુલેશન છે, જેને વેક્સિન નથી મળી, એ લોકોને પણ જો વેક્સિનેશન આપી દેવામાં આવે તો પણ એવું બની શકે કે એ લોકો બીજા કોઈ ઇન્ફેક્ટેડ બાળકમાંથી ઇન્ફેક્ટ થઈ અને ચેપ લાગે અને સિરિયસ થાય કે બીમાર થવા ચાન્સીસ ઓછા થાય. તો વેક્સિનેશન એક એગ્રેસિવ કરી શકાય. આ 2 વસ્તુઓ છે. અને ત્રીજી વસ્તુ છે જે આપણે લોંગ ટર્મ કોવિડના ટાઈમથી કહેતા હોઈએ છીએ કે ન્યુટ્રિશન પર ફોકસ કરવામાં દરેક બાળકના,
તો આપણે એ વસ્તુમાંથી બાળકને વધારે ઇમ્યુન બનાવીને એમને પ્રોટેક્ટ કરી શકીએ. પણ મોટા ઘણા જે આપણે જોયું છે 2019માં પણ થોડો ઓરીનો આઉટબ્રેક થયો હતો બિફોર કોવિડ, અને આ જે મેજર 3 થી 4 સ્ટેપ લીધેલા ગવર્મેન્ટે પ્લસ લોકલ ડોક્ટર્સ અને લોકલ પબ્લિકે, ત્યારે ઇમિડિયેટલી કંટ્રોલ થઈ ગયેલો હતો આ રોગ. તો મને એવું લાગે છે કે જો આ પ્રોપર આ સ્ટેપ્સ જો આ ફોલો કરશું આપણે, તો કદાચ 1 થી 2 મહિનાની અંદર આ માંદગીમાંથી આપણે ઇઝીલી બહાર આવી શકશું. અને બીજું સારી વસ્તુ એ છે કે આ રોગ એટલો સિરિયસ નથી કે જેથી કોઈ મોટી મોર્ટાલિટી કે એવા કન્ડિશન કે જેમાં વધારે મૃત્યુ થવાના ચાન્સ થઈ શકે જો પ્રોપર આપણે એક્ટિવ અને પ્રિકોશિયસ રહીએ તો. એટલે દરેક મા બાપે એક વસ્તુ સમજવી જોઈશે કે જો થોડાક પણ આવા ચિહ્નો દેખાય તરત પોતાના બાળકને સ્કૂલે મોકલવો, ટ્યુશન મોકલવો અટકાવવો જોઈએ અને ડૉક્ટર પાસે સંપર્ક કરીને મેડિસિન્સ લેવી જોઈએ અને અર્લી સ્ટેજમાં ટ્રીટ કરવો જોઈએ. અને જેમની વેક્સિનેશન બાકી છે એ લોકો એટલીસ્ટ નજીકના પ્રાઇમરી હેલ્થ સેક્ટર કે પ્રાઇવેટ સેક્ટર્સમાંથી કોઈ પણ જગ્યાએથી વેક્સિન લઈ લે તો કદાચ એ બાળકને કોઈ નવા ઇન્ફેક્ટેડ બાળકમાંથી ઇન્ફેક્શન થવાનું ચાન્સ ઓછું થઈ શકે અને એ બાળક પણ આગળ જતાં ઓરીથી ઇન્ફેક્ટ ના થઈ શકે. તો આ બધી વસ્તુઓથી આપણે બાળકને ડેફિનેટલી બચાવી શકીએ અને આ માંદગીમાંથી આપણે જલ્દી બહાર આવી શકીએ. ડૉક્ટર સ્નેહલ, આપનો પણ આભાર અને ડૉક્ટર હાર્દિક, આપનો પણ આભાર. ખેર, મારો પ્રયાસ હતો જે નવી રોગ આમ તો જૂનો છે પણ ફરી એકવાર દેખાઈ રહ્યો છે તે મુદ્દે જાગૃતતા લાવવાનો અને જે પણ ચિંતા હોય પરિવારની, બાળકોની, ત્યાં સુધી આ સંદેશ પહોંચાડવાનો.